હાય ફ્રેન્ડ્સ, આજે આપણે પાઇનેપલ ફ્લેવર અને ફોટોવાળી કેક બનાવતા શીખીશું. સૌથી પહેલાં ઓટીજીને પ્રીહીટ કરી લઈશું. ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું. 150 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું. 500 ગ્રામ કેક માટે 1 કપ વેનીલા પ્રીમિક્સ લીધું છે. હવે તેમાં 1 નાની ચમચી તેલ અને અડધી ચમચી પાઇનેપલ ફ્લેવર એસેન્સ નાખીશું. યલો કલરના 2 ટીપા એડ કરીશું અને અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. કેક સ્ક્વેર શેપમાં બનાવવાની છે, તો મેં આ સ્ક્વેર ટીન લીધું છે. હવે બેટરની ટીનમાં એડ કરી દઈશું. ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે. કેક ટીનને અંદર મૂકીને કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 40 થી 45 મિનિટ બેક થવા દઈશું. મિનિટમાં આપણી કેક બેક થઈ ગઈ છે. હવે ક્રીમ બનાવી લઈશું. બરફવાળા બાઉલ પર એક બાઉલ મૂકીને 1 કપ વ્હીપ ક્રીમ લઈશું. સ્ટીપ પીક આવે ત્યાં સુધી વ્હીપ કરી લઈશું. ક્રીમમાં 5-6 ડ્રોપ જેટલા પાઇનેપલ એસેન્સ નાખીશું અને 1 ડ્રોપ યલો કલર એડ કરીને વ્હીપ કરી લઈશું. કેક ઠંડી થઈ ગઈ છે. હવે તેને ટીનમાંથી કાઢીને 3 લેયરમાં કટ કરી લઈશું. હવે પાઇનેપલ ક્રશ વાળું પાણી બનાવી લઈશું. અડધો કપ પાણીમાં થોડું પાઇનેપલ ક્રશ એડ કરીશું. હવે કેકનું એક લેયર લઈને તેના પર પાઇનેપલ ક્રશ વાળું પાણી લગાવીશું. હવે તેના પર ક્રીમ અને પાઇનેપલ ક્રશ લગાવીશું. તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું. હવે લાસ્ટ લેયર લઈને તેના પર પાઇનેપલ ક્રશ વાળું પાણી લગાવીશું અને થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું અને 5 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. કેક સેટ થઈ ગઈ છે. હવે ફાઇનલ આઈસિંગ કરી દઈશું.
કેકની સાઈડમાં ઝિગઝેગ સ્ક્રેપરથી ડિઝાઇન કરી લઈશું. હવે કેક ઉપર સુગર સીડ ફોટો લગાવી દઈશું. હવે સ્ટાર નોઝલથી કેક ઉપર ડિઝાઇન કરી લઈશું. કેક ઉપર ગોલ્ડન અને યલો કલરના સ્પ્રિંકલ લગાવી દઈશું. કેક ઉપર એડિબલ બટરફ્લાય લગાવી દઈશું. આ મારી પાઇનેપલ ફ્લેવર કેક અને ફોટો કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.